સવારે વરસેલા વરસાદના કારણે કहीं ખુશી તો કहीं ગમ જેવી સ્થિતિ જોવા મળી। મંગળવારે દાંતા, અમીરગઢ, દાંતીવાડા, લાખણી, દિયોદર અને વાવ તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ વરસાદ ઉનાળુ સિઝન દરમિયાન ખેડૂતોએ કરેલા વાવેતર માટે નુકસાનકારક સાબિત થયો હતો, કારણ કે ખેડૂતોએ બાજરી અને મગફળી સહિતના પાકનું વાવેતર તૈયાર કર્યું। આ પાક તૈયાર થવાને આરે હતો ત્યારે જ વરસાદ વરસતા પાક પલળી ગયો। દાંતાના વેલવાડા ગામે તો ખેતરમાં ખેડૂતે મગફળીનો પાક લણીને તૈયાર છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું। વરસાદ વરસતા ખેડૂતોએ 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું। આ તરફ કેટલાક ખેડૂતો વાવેતર માટે વરસાદની રાહ જોઈને બેઠા હતા। આવા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। કાલે વરસાદ આવવાથી અમે 2 દિવસથી કાઢેલી મગફળી હતી અને વરસાદ વ્યાપક એક અચાનક વરસાદ આવવાથી આ વખતે અમારે મગફળીમાં લગભગ 70-80 યાની કે લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે। સરકારશ્રીને પણ અમે વિનંતી કરશું કે આ વખતે અમારે અહીંયા નુકસાન થયેલું છે તો એનું અમને વળતર ચૂકવે એવી અમારી માંગ છે। બાજરી પલળી જઈ છે, ઊભેલી છે અને અમુક ફેરથી વરસાદ આવશે તો બાજરી કાળી પડશે। પેલી હોમાં મગફળી છે, મગફળી પણ વખોળાય છે પણ અમુક ગરી જાય છે અને મગફળી કાળી થઈ જાય છે। સાર કટ્ટોનું વાવેતર કરેલું હતું, અચાનક કાઢવાની વખત પહેલાં